જય સોમનાથ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ મિસ્ટર મલ્ટી મેકેનિક ચેનલ. મિત્રો, આજે આપણે મેકેનિકનો વિડીયો લઈને નથી આવ્યા. આજે આપણે લઈને આવ્યા છીએ સાફાનો. આપણે બીજું પણ કામ છે, ખાલી આપણે મેકેનિકનું એક નથી કરતા, વચરાજ સાફા. તો હવે આજથી મેં વિચાર કર્યો છે કે ભાઈ આપણે નકરો મેકેનિકનો વિડીયો નથી મૂકવા, આપણે સાફાનો પણ મૂકશું અને કદાચ એવું લાગે તો આપણે લાઈફસ્ટાઈલ વિડીયો પણ મૂકશું. પણ લાઈફસ્ટાઈલ વિડીયોને હજી ઘણી વાર છે. અત્યારે આજે આપણે જવાનું છે જેતલવડ. તો જેતલવડ આપણે સાફા બાંધવા જઈ અને આપણે સાફા થઈ ગયા છે પેક. તો આપણે ગાડીમાં પેલા મૂકી દઈ. તો મિત્રો ચાલો આપણે ભેગા ચાવી લઈ લઈ અને આ થેલો આપણે લઈ લઈ. બહુ અત્યારે કરવામાં એવું છે, અમારે પંખો છે ને આંબી જાય, અમે ઉભા થઈ જાઓ, નથી હરખું ભેગું થતું. જો એક થેલી. તો મિત્રો આપણે સાફા પેક થઈ ગયા છે અને આપણે રાખી દઈએ ગાડીમાં. 4 વ્હીલની ચાવી લઈ લીધી છે ને આપણે જવાનું છે લોડ અલ્ટોમાં. ને આપણી લોડ અલ્ટો પડી છે સામે. ઓહો, ધૂળ ધમા ભરી છે. તો પેલા આપણે એને એમાં રાખી દેવું થેલા. હાવ ધૂળ ધમા ભરી. તો આને ગાડીને પણ નવરાવી જશે. આપણે આપણા કપડાં પણ બદલાવી લઈએ. પેલા આપણે ગાડીને નવરાવી દઈ પછી તો ચાલો આપણે ગાડીને નવરાવી. તો મિત્રો હવે આપણે ધોઈ નાખીએ આને સરખી હતી. સાફા આપણે આમાં અંદર નથી મૂક્યો, પેલા આપણે બહારથી ધોઈ નાખીએ. ધૂળ ધમા પડી. કેદુની ગાડી આપણે હાઈકી નથી. તો મિત્રો આપણે અલ્ટો ધોઈ નાખી છે, તમે જોઈ લ્યો. કમ્પ્લીટ ચકાચક એક નંબર. અલ્ટો તો આપણે લોડ અલ્ટોને ધોઈ નાખી. હવે આપણે નાહી લઈ. ચાલો મિત્રો નાહી લઈ. તો મિત્રો હવે આપણે નાહી લીધું થાય. આપણે જેતલવડ નહીં તૈયાર થઈ જાય. માથું બાથું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. થઈ જાય. તો મિત્રો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે નીકળી ગાડીમાં. અમારા મેડમે કીધું જાય. આપણી તૈયાર છે. સાફા ભરી દીધા ને અમારા આશીષભાઈ તૈયાર થઈ ગયા. તો હવે આપણે નીકળી જેતલવડ. તો મિત્રો હવે ફટાફટ નીકળી અને આપણે મારી અલ્ટોની સ્લેબ. અલ્ટો આપણી ઉપડી ગઈ છે. ચાલો હવે નીકળી. ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં બન્યા રહ્યો. જોઈ જો આપણે સાફા કેવા બાંધી છે. આપણે જેતલવડ પૂગી ગયા. લાલનાની પરિવારના ત્યાં લગ્ન છે અને સાફા બાંધવાના છે. તો હવે આપણે બાંધી લઈ. ચાલો મિત્રો સાફા બાંધી.
તો મિત્રો જોયું એમ આપણે સાફા બીજા બધા મહેમાનોને બંધાઈ ગયા છે અને આપણે વરાજાને પણ બંધાઈ ગયા છે. કેટલી આપણે હતા ને જોયા સાફા આપણે બાંધતા. તમે વિડીયો જોયો કે આપણે કે હવે આપણે ફુલેકાનો વિડીયો જોયો. તો મિત્રો આપણે સાફા તો ભેગા થઈ ગયા છે. હવે આપણે આજે એક જગ્યાએ હસનાપુર સાફો બાંધવાનો છે. ફોન આવ્યો તો હવે અહીંયા જવાનું છે. થોડાક બાકી છે, બીજા બધા ભેગા થઈ ગયા. પેમેન્ટ લઈને પછી હવે આપણે નીકળશું. હજી 10-15 મિનિટ જેવી વાર લાગશે. તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને કોઈ પણ ને સાફા માટે ઓર્ડર દેવો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો. કે મારા નંબર છે 8866 360 929. આ મારો કોન્ટેક્ટ નંબર છે. આપણે લગ્નના કોઈ પણ ગમે એવડો ઓર્ડર હોય આપણે રાખી. કાંઈ પણ ઓર્ડર હોય લગ્ન પ્રસંગ કે કાંઈ સપ્તાહ કે એવું કાંઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો પણ આપણે ઓર્ડર રાખી. છાપા બધા કલેક્ટ થઈ ગયા છે અને પેમેન્ટ લેવાનું બાકી છે. હમણાં ઘરના મેમ્બર ઘરધણી નવરા થાય પછી આપણે એમાંથી પેમેન્ટ લઈ લઈ. હવે જવાનું છે એક સાપો વરાજાનો બાંધવા આપણે હસનાપુર. અહીંથી જાય 3-4 કિલોમીટર નહીં પણ 7 કિલોમીટર જેવું થાય. અહીંયા જવાનું જેતલવડથી હસનાપુર જાશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. આપણે એ વરાજાને પણ આપણે સાફામાં લઈ લેવું. વિડીયોમાં લઈ લેવું સાફો બાંધતા. કહેજો કેવો આપણે બાંધાય છે. તો મિત્રો આપણે હસનાપુર સાફો બાંધવા જવાનું અહીંયા જ છે વાર, અને ત્યાં તો બહુ મોડું થાય એમ છે. એ લોકોનો ફોન આવ્યો કે અમારે તો લગભગ 9-10 વાગી જાય, અમારે કાંઈ ઉતાવળ નથી. તો આપણે વિડીયોને અહીંયા કરી નાખી પૂરો. આપણે સાફાનું પેમેન્ટ આપણે લઈ લીધું છે, કલેક્ટ કરી લીધા છે. જેતલવડથી આપણે હસનાપુર જવું પણ ત્યાં લાગશે વાર. વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખી. તો જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતાજી.